પણ ગાય અને ખેતી આપણને એટલું બધું આપે કે આપણે લેવા એની સામે સમસી લઈને ઊભા છીએ. ગાય આપે, ખેતી આપે ટ્રેન ભરી, પણ આપણે લેવા સમસી લઈને ઊભા છીએ એટલે એમાં હમાય નહીં, એટલે આપણો એનો મેળ પડતો નથી. અહીંયા હું જોઉં છું તો ખારાવાડ વાળા કોંજાણ 3-4 જણા હોય, તો એમાં 2 જણાએ કલર કરેલો હોય છે, સમજ્યા? એટલે બેનોને નથી કહેતો, ભાઈને જ કહું છું. એટલે હું એમ કહું છું કે આમાં જુવાનિયા ઓછા છે એમ. 4-5 ગામના માણસ છે, કેટલાય છે? 2-3 ગામના, પણ એમાં જુવાનિયા ઓછા છે. કા શરમાતા હોય તો વાહે બેઠા હોય તો અહીં દેખાતા નથી. હે, એટલે આનો મતલબ એ થાય કે જુવાનિયા ગામ મૂકીને વયા ગયા, બરોબર ને? એ ત્યાં શું કરવા ગયા છે? પૈસા કમાવા ગયા છે ને, બીજું તો કાંઈ ગુંડાગીરી કરવા તો ગયા નથી. અને આપણા છોકરા એવું કરી ન હોય કે ખેડૂતના છોકરા શાંતિથી નીતિમત્તાથી ધંધો કરતા છે, ત્યાં કાંઈ કોઈ નોકરી કરતા છે, કોઈ બીજા કન્સ્ટ્રક્શનની લાઈનમાં છે, કાંઈ પણ કરી કમાતા તો પૈસા જ છે ને. અટાણે થોડીક એનાથી વિશેષ વાત કરી તો આજથી 70 વર્ષ પહેલાં છે ને સમય વ્યવસ્થા પ્રધાન હતો. કુંભારનું કામ કુંભારી જ કરતો, બ્રાહ્મણનું કામ બ્રાહ્મણ કરતા, વાણંદનું કામ વામણ કરતા, લુહારનું કામ લુહાર કરતા. એમાંથી જો કોઈ દોઢ ડાયો થાય ને બીજું કામ કરવા જાય તેને એની નાયક બહાર મૂકી દે, બરોબર ને? હે, હવે તો હમણાં હું નોઈડા ગયો તો એક ભાઈ ત્યાં તો એ ભૂદેવે 3-4 દાઢી કરવાની દુકાન ખોલી છે. એટલે મને સારું લાગે બધું નવીન. હું હાવ અભણ માણસ અને દેશી માણસ, મને બહુ વાંચતા લખતા આવડતું નથી. આપણી વાત ભેળસેળની હતી. કોથળીનું દૂધ લઈ આવે છોકરાને પાવા તો એમાંય ભેળસેળ, સફરજન લઈ આવે તો એને કલર ચડાવેલો, પપૈયા લઈ આવે તો એમાં ઇન્જેક્શન મારેલા, હે, તરબૂચ ખાય તો એમાં ઇન્જેક્શન. એટલે આપણે પૈસા હાટું જ આ બધું કરે છે ને માણસ, જે કરતા હોય. હું તમે તો કદાચ નહીં કરતા હોય, હું એવી આશા રાખું કે આમાંથી તો કોઈ એવું નહીં કરતું હોય. પણ એક વસ્તુ એવી નથી જેમાં ભેળસેળ ન હોય, જેમાં મિલાવટ ન હોય. એટલે આ બધું પૈસા હાટું જ કરીએ છીએ. હમણાં ગોંડલમાંથી ઘીની ફેક્ટરી પકડાણી હતી, હમણાં અમરેલીમાંથી 30,000 કિલો ઘી, ગાયનું શુદ્ધ ગાયનું ઘી પકડાયું હતું, એમ જામખંભાળિયામાંથી પકડાણું હતું. આ તો સારું જ હોય. આ તો આપણે જાણતા હોય, અમુક વસ્તુ બહાર આવતી હોય ને અમુક વસ્તુ બહાર નહીં આવતી હોય. એટલે ખાવાની વસ્તુમાં ભેળસેળ થઈ ગઈ, પહેરવા ઓઢવાની વસ્તુમાં ભેળસેળ થઈ ગઈ. કોઈ વસ્તુ એવી નથી કે એમાં ભેળસેળ ન થઈ, ખાલી પૈસા હાટુથી. વાત તો પૈસાની જ છે ને. આપણા છોકરા પરદેશ જાય, બીજા રાજ્યમાં જાય, બીજા શહેરમાં જાય, કમાવા તો પૈસા જ ને. પણ આપણે એવું કેમ નથી વિચારતા? ઘરનાળાના જમીનનો ભાવ શું હાલે છે ભાઈ? વીઘાનો 30 લાખનો વીઘો, એટલે 1 એકરના કેટલા થાય? 75 લાખ. હવે એવી આપણી પાસે 10 એકર જમીન હોય તો 7.5 કરોડની પ્રોપર્ટી થાય. એને આપણે મૂકી અને આપણે બીજાની નોકરી કરવા જાય તો આપણે એવું કાંઈક ન કરવું જોઈએ કે આખો પરિવાર હારે રહીએ, એક સાથે રહીએ, આપણી જે પ્રોપર્ટી છે એને જ આપણે બિઝનેસ બનાવી દઈએ અને એમાંથી જ આપણે પૈસા કમાઈએ. હે, એવું ન કરવું જોઈએ. આ બહેનોને ખબર છે એક બાળકને મોટું કરવામાં કેટલી એનર્જી લાગે. હે, રાતે 3 વાગે અહીંયા કરે મૂતરી, એટલે ત્યાં આપણે હોવાનું અને એ ભાઈને કોરામાં હુરાવાના. હે, અને પછી ભાઈ મોટા થાય અને નિશાળીવાળા મારા દીકરા એવું આમ વાઇબ્રેશન ને સંબક ચલાવે કે એ છોકરો કોલેજના છેલ્લા વર્ષમાં હોય ને તો પેકેજ ગોતતો થઈ જાય કે તમે આ સિલેબસ કરો તમને આવું પેકેજ મળે ને આ સિલેબસ કરો તમને આવું પેકેજ મળે. અને એ ઘોડાનું સારા પેકેજની લાલચમાં આપણને મૂકીને હૈદરાબાદ વયો હોય. હે, પછી ગઢપણમાં પાડોશીનો કરોડો ચાલીને હાલવા. આપણે છોકરા હું આના માટે જ મોટા કરીએ છીએ. આપણું વિઝન ખોવાઈ ગયું, મિશન ખોવાઈ ગયું, આપણે મિશન વગરના થઈ ગયા.
મોટાઓને પસ્તી ગણવા માંડ્યા અને નાના દસ્તાવેજ થઈ ગયા. હે એટલે ઘણી બધી બાબત એવી છે. અને આ બધી બાબત કહેવાનું મન એટલે થાય કે આના બધાયના કનેક્શન ગાય રહે છે. આના બધાયના કનેક્શન ગાય રહે છે. ગાય, ગામડું ને ખેતી આ છે ને મનુષ્યની ધરોહર છે. હિન્દુ મુસલમાનની કે કોઈ એક કોમની કે એક સમાજની એક ધર્મની વાત નથી. આપણા ઋષિમુનિઓ એ સમયે ગાયને માતાનો દરજ્જો એટલે આપ્યો હતો કે એમાંથી તમે કરોડો કમાઈ શકો. એટલે આપણે આપણી પ્રોપર્ટી ગાય છે એ આપણી મિલકત છે, ખેતી છે એ આપણી મિલકત છે. અમારે એક સ્ટુડન્ટ છે ભાવનગરમાં, અમે છે ને છેલ્લા 14 વર્ષથી ટ્રેનિંગ આપીએ છીએ અને વર્લ્ડના 26 દેશના લોકો મારી પાસે ટ્રેનિંગ લઈ ગયા છે. મને વાંચતા નથી આવડતું અને એ છોકરો અમારી પાસે ટ્રેનિંગ લઈ ગયો. એની પાસે 25 વીઘા જમીન છે, 2 ભાઈ છે, 2 બાઈઓ અને બધા ડબલ ગ્રેજ્યુએટ માસ્ટરની નોકરીમાં લબડી ગયા, રહી ગયા બિચારા. એટલે હવે એની વાડીએ દિવાળી પછી પાણી ન હોય. પછી ટ્રેનિંગમાં આવ્યા ને એને મેં બધી વાત કરી તો એ ભાઈ અટાણે છે ને 60 જાતના પાવડર બનાવે છે. મીઠા લીમડાના પાનનો પાવડર, કડવા લીમડાના પાનનો પાવડર, ગાજરનો પાવડર, બીટનો પાવડર, દૂધીનો પાવડર, કારેલાનો પાવડર, મેથી ઉગાડે 14 દિવસની કરી એનો પાવડર, ધાણા ઉગાડે 14 દિવસના કરી એનો પાવડર, ઘઉંના જુવારા ઉગાડે એનો પાવડર, પછી જવ ઉગાડે એનો પાવડર, શેણા ઉગાડે એનો પાવડર 14 દિવસનો, સીસમના પાનનો પાવડર, પારિજાતના પાનનો પાવડર, જાંબુના ઠળિયાનો પાવડર, શેઢે બાબર હતા એના બીનોય પાવડર ઠોકી નાખ્યો. કેલ્શિયમની નબળાઈ દૂર કરે, કેલ્શિયમની ડેફિશિયન્સી પૂરી કરે. આવા 60 જાતના પાવડર બનાવે છે. એ બેરોજગાર માણસ અત્યારે મહિને 6 લાખ રૂપિયાનો વેપાર કરે અને ગામમાં 22 ગાયો બહેનોને રોજગારી આપે છે. એટલે આપણે આપણી પાસે જે ક્ષમતા છે એની ભૂલી ગયા. આપણો જીવ ખાલી માવામાં જ છે. સવારમાં ઉઠીને ઘઈ લાલ થઈ જાય ને ઓલું પાટિયું એકલો ઘઈ ખાય તેને આંખું ઉગડે. એટલે આના હિસાબે અને એ નુકસાન જ છે. તમાકુમાં નિકોટિન નામનું ઝેર આવે જે ડાયરેક્ટ મગજને અસર કરે. એટલે મગજની એક્ટિવિટી એના ફંક્શન છે ને ઘટી જાય. તમે એ નો ખાવતા લગી તમને મજા ન આવે. એ તો કોઈક સાયન્સનો માણસ હોય તો એ વાતને સમજી શકે કે ક્યુ ઝેર બ્રેન ઉપર કેવી રીતે કામ કરે એમ. મગજને ચલાવવા માટે એવરીડે બીટા કેરોટીન, સેરિબ્રોસોન, ઝીંક, મેગ્નેશિયમ આવા તત્વો જોઈએ. અને આવા તત્વો મળે ક્યાંથી માણસને? કેમિકલની દુનિયામાં તો છે પણ એ ગાયના દૂધમાંથી, ઘીમાંથી, છાશ, દહીં છાશમાંથી. તો આ એક આપણી મુખ્ય જે વાત હતી, હું જે વાત કરતો હતો કે ગાય, ગામડું ને ખેતી એનું બહુ એક બોન્ડિંગ છે, મોટે પાયે કનેક્શન છે. સાહેબ ગોપાલન ઉપર વાત કરીએ એટલે હું ગોપાલન ઉપર ઓછું બોલીશ. કોઈને પ્રશ્ન હોય તો મને કહેજો, એનો હું જવાબ દઈ દઈશ. બાકી તો સાહેબ કે ને એના કરતાં આપણે એડવાન્સ આપવું જોઈએ. પશુપાલન કરવું હોય તો ડૉક્ટર માથે બેહી ન રહેવાનું હોય. માનો કે આપણી ગાયને ભેંસને તાવ આવે તો પ્રાથમિક આપણે શું કરવું જોઈએ? એને તરત બૈડામાંથી મીઠું ને હળદર સોંપડીને કોથળા ઉઠાડી દેવા જોઈએ. ડૉક્ટર સાહેબ આવે ત્યાં એને પરસેવો વળી જાય એટલે 50% રાહત થઈ ગઈ ગણાય. પરસેવો વળે ને એટલે એમ. આપણી ગાયને તાવ આવતો હોય, વધારે વારે તાવ આવતો હોય તો ભૂઆંબલીના ઉકાળા પાવા જોઈએ, લીમડાના ગરાના ઉકાળા પાવા જોઈએ, પપૈયાના પાન 200 ગ્રામ અને 100 ગ્રામ મધ ભેરવીને એનું ગ્રાઇન્ડિંગ જ્યુસ કરીને પાવું જોઈએ. આ પ્રાઇમરી તો આપણે કરવું જ જોઈએ. હાવ ડૉક્ટરના હાહે બેહી ન રહેવાનું હોય. પછી આપણે એમ કહીએ ડૉક્ટરે ઇન્જેક્શન માર્યા દૂધ વયું ગયું, તો દૂધ વયું જાય ને હાવ તમે દવામાંથી જ બેહી રહ્યો તો દૂધ વયું જાય, હું ગાય વહી જાય. એટલે આપણી પણ એમાં જવાબદારી છે. હંમેશા ગાય કે ભેંસ દોતા પહેલા એનું ગરમ પાણીથી આંચળ ધોવા જોઈએ અને ધોઈ લીધા પછી ગરમ પાણીથી ધોવા જોઈએ. આવી બધી ઝીણી એટલી બધી પાયાની બાબત છે કે જો આપણે વેટરનરી સાહેબ છે માદરિયા સાહેબ અમારે અહીંયા કેટલા ટાઈમે આવવું પડે? તમારે 2 મહિને 3 મહિને આવવું પડે. 2-3 મહિને એકવાર આવવું પડે 200 ગાયમાં. હું ક્યાંક બહાર ગયો હોય અથવા તો કાંઈક ભૂલ થઈ ગઈ હોય કે બીમારી થઈને મોડી ખબર પડી હોય તો એવા પ્રસંગમાં એનો વિરોધ નથી કરવાનો આપણે કે એલોપેથી લેવી જ નહીં એમ. કારણ કે આપણે આપણા હાટું લઈશી, આપણા છોકરા હાટું લઈશી તો ગાયો હાટું લેવી જોઈએ ને એમ.
પણ ગાય અને ખેતી આપણને એટલું બધું આપે કે આપણે લેવા એની સામે સમસી લઈને ઊભા છીએ. ગાય આપે, ખેતી આપે ટ્રેન ભરી, પણ આપણે લેવા સમસી લઈને ઊભા છીએ એટલે એમાં હમાય નહીં, એટલે આપણો એનો મેળ પડતો નથી. આપણી પાસે વિશ્વની ટોપ ક્લાસ ગીર ગાય છે, એવું ભગવાને આપણને એટલું બધું આપ્યું છે કે આપણે એની કલ્પના નથી કરી શકીએ. જાફરાબાદી ભેંસ આખા વિશ્વમાં આપણા સૌરાષ્ટ્ર સિવાય કોઈ પાસે નથી. જાફરાબાદી ભેંસ, કાઠિયાવાડી ઘોડા, આખા વિશ્વમાં કાઠિયાવાડી ઘોડાની જોડ નથી મળી હજી સુધી, એ આપણા સૌરાષ્ટ્રમાં. પછી ઝાલાવાડી બકરી, જેનું એક દિવસનું 5-5 લીટર દૂધ હોય, એ ખાલી આપણા સૌરાષ્ટ્રમાં જ છે. ઝાલાવાડી બકરી સુરેન્દ્રનગરની બાજુ, બીજે ક્યાંય નથી દુનિયામાં. એવી રીતે ઓલા આપણા કૂતરા, લાવરા કૂતરા આવતા પહેલાં, આપણે જેને કહેતા ઓલા ગામ ફરતા હોય ને દેવી પૂજકો પાસે હોય કૂતરા, એવી ઘણી બધી સંપત્તિ ભગવાને આપણને આપી, પણ આપણને એની કદર નથી.